મમ્મીને જ કહીએ કે ઓપન કરે. લે મમ્મી ઓપન કર. આવજો. બાય બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો દેખો આ રહ્યા ઇવેન્ટ મેનેજર. ચમ તમે કાલ રાતે હવાઈ હુઈ ગયા હતા? તો હવે તો જતા રહેશો ને? પછી હવે નહીં આવે ને ઘરે અહીંયા? અને આયા તો તો દેખો ગાઈસ બધું ડેકોરેશન આજે હવારા પરમાં આ લોકો નીકાળે. કરવામાં કેટલી વાર થાય અને દીદી કાઢવામાં કેટલી વાર થાય એમ કે? કાઢવામાં તો ફોડવાનું જ છે બધું. લગાવવામાં તેલ પડી ગયું અમારું. બહુ જ ગાઈસ લગાવતા તો અમે 4 વાગ્યાને ચાલુ કર્યું હતું, છેક 9 વાગે પત્યું. 9 વાગે જો કે પત્યું નહોતું અને લગાવવામાં દેખો અડધો કલાકે નહીં થયો ને આને બધું કાઢી દીધું. અને નીચે ગાઈસ અમારે અહીંયા ખબર નહીં કોકના મેરેજ એટલે ઢોલ બોલ બધું વાગે જાય. દેખો બતાવો. ભરાઈ ગયો તો શું થયું? ભરાઈ ગયો ને એટલે ખુશ થઈ ગયા. એ રીતે આપણે નીકાળી હતી એટલા ને એ ગાઈસ અમે આર્યું જે હતું ને શોપીસનું એ નીકાળી દીધું હતું. એટલે પપ્પા અમને બોલ્યા કેવું કરવા નીકાળ્યું કે ફરીથી હવે કોણ આવશે કે લગાવવા? શોષી લે હવા. અહીં રહી જો. તો દેખો ગાઈસ હવે બધા નાસ્તો કરવા બે. હું એ નાસ્તો કરવા બેસી જાઉં. નાસ્તાની અંદર કાલે જે બાટી હતી એ વઘારી દીધી મસ્ત. હું અહીંયા ખાઉં ચણા અને દૂધ અને આ જે હવે બધા ડ્રાયફ્રૂટનો પાવડર જે મમ્મીએ બનાવેલો. અંદર મમ્મી હું નાખ્યું તે પાવડરની અંદર? અખરોટ, બદામ, કાજુ, સોયાબીન એ બધું ગાઈસ બધું ડ્રાયફ્રૂટ મમ્મીએ બધું નાખેલું અને એ બનાવેલું આ પાવડર. અને હજી નાવાનું પત્યું નહીં અમારા ઘરમાં. દેખો નાવાનું નાસ્તો એ અહીંયા હોઈ જા. બોલો ના ગયા રાતે જવાન કીધું તોય ના ગયા કે તમારું ઘર ગમી ગયું કે અહીંયા હવે અહીંયા જ રહે. ઇવેન્ટ મેનેજર તમે ભાડું આલવું પડશે. અહીં રહેશો કેટલા હાલશો? કેટલા આપશો બોલો? હે એક દિવસમાં 50,000. તો ચલો ગાઈસ હું હવે નીકળું કોલેજ માટે કારણ કે કોલેજનો બી ટાઈમ થઈ ગયો એટલે મેં કપડાને બધું ચેન્જ કરી લીધું. અને દેખો ઘડિયાળની અંદર વાગ્યા એ 11:15 થવા આવ્યા અને 12 વાગે મારા લેક્ચર એટલે અહીંથી હું પહોંચતા જ 12 વાગી જશે. તો ફટાફટ હું મારું બેગ નહીં લઈ લઉં અને પછી નીકળીએ. ચલો ગાઈસ હું નીકળું હવે. મમ્મી હું જવું? જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય શ્રી કૃષ્ણ. જય અંબે. 4 વાગતા સુધીમાં આવી જાય. બાય બાય. બાય બાય. બાય બાય. દેખો ગાઈસ બ્રેકની અંદર ચાલી રહ્યું લંચ. લંચ ના ચાલે તો શું ચાલે? બ્રેકમાં લંચ બ્રેક. બ્રેકની અંદર ચાલી રહ્યું લંચ. આ શું છે? તો ફાઇનલી ગાઈઝ મને આવા બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો કારણ કે હું કોલેજથી આવ્યો. એવા મેં કપડાએ બદલ્યા નહીં અને હું ડાયરેક્ટ કાલના બ્લોગનું એડિટિંગ કરવા બેસી ગયો હતો. એકલા એડિટિંગ કરતાં જ મને ગાઈસ 2 કલાક થઈ ગયા કારણ કે કાલના એટલા બધા ગાઈસ વિડીયો હતા ને એ એડિટિંગ કરવામાં જ મને ગાઈસ બહુ વાર થઈ. અને દેખો અત્યારના પોરમાં વાગી ગયા એ 6:30 થઈ ગયા અને હું કોલેજથી આવ્યો છું 4 વાગે. એટલે ગાઈસ એડિટિંગ ને બધું થઈ ગયું અને મેં અપલોડ બી કરી દીધો. તો હવે હું શાંતિથી પહેલાં કપડાં બદલું અને કપડાં બદલ્યા પછી થોડું ખાઈ લઉં કારણ કે મેં નાસ્તો બી નહીં કર્યો અને પાણીએ નહીં પીધું. ડાયરેક્ટ આવીને એડિટિંગ કરવા જ બેસી ગયો. અને ગાઈસ જ્યારે હું કોલેજથી આવ્યો ત્યારે મમ્મીએ કીધું હતું કે તારી જે ડેનીની તે જે બીજી ગિફ્ટ મંગાવી હતી એ આવી ગઈ. મેં હજી સુધી એ ઓપન નહીં કર્યું. મેં કીધું મમ્મી એ બધું હું પછી કરી, પહેલાં મને હાલ એડિટિંગ કરવા દે. એટલે એ ગિફ્ટ હું ઓપન કર્યું કે મેં હું મંગાવ્યું ડેની માટે. તો દેખો હું તમને બતાવું. હાલ અહીંયા ને
હું બનાવું ને એનું ડિસ્કશન ચાલી રહ્યું આમ તો ગમે ત્યારે તને જો ને તું રસોડામાં કંઈક ના કંઈક કામ જ કરતી હોય જવાનું છે ને એટલે ઉતાવળ જવાની બીજું કઈ નહીં જવાનું કોઈ ઉતાવળ નહીં, રાંધવાનો ટાઈમ તો રાંધવું તો પડે ને. હું રાંધી દઉં લાય તો દેખો ગાઈસ આર્યુ મેં મંગાવ્યું તું એર્યું આવી ગયું હો ગિફ્ટ જે ડેનીની હતી એ રહી. મમ્મીને જ કહીએ કે ઓપન કરે. લે મમ્મી ઓપન કર. અરે પેડિગ્રી આવવાની બીજી gift આવી. હા મારી બીજી ગિફ્ટ. તો પેડિગ્રી આવી ને એ પેડિગ્રીઓ. એ તો પેડિગ્રી મમ્મીએ પેડિગ્રી હા અચ્છા. હા સરસ બેનોનો મને બતાડ. બેનોનો બ્રશ એટલે આવું બ્રશ તો એ નહીં કર. તારે પેલું ડેન્ટલ સ્પ્રે મંગાવવાનું હતું કાં તો જેલ. અમે પૂછી લીધું હતું ડોક્ટરના. ડોક્ટરે કીધું કે કરશે બ્રશ. આ આગળ પહેરવાનું છે ને હમ ચુપ છે એને કહું કરી દેજો. જો કે મારા માટે શું લાયા બેનું છે તારા માટે બ્રશ આવ્યો જે કે કેવી સ્મેલ કરે. ક્યારું રોજના રોજ કોકના કોક આ લોકો લઈને આવે. કાલે કે કેટલું બધું લઈને આવ્યા હતા અને આજે કેવું લઈને આવ્યા કે આ દેખો ગાઈસ એનો બ્રશ અને આરી એની ટ્યુબ મેં એની મંગાવી હતી એ બેનું કામની વસ્તુ છે. હા કામની વસ્તુઓ. આપણે તો ગાઈસ હવાના પોરમાં બ્રશ કરીએ એ રહ્યો તો બ્રશ જ નહીં કરતો અમારે. ઝટકા પડે બ્રશ. મારા છે મોઢામાં એને રમણીએ તો એ બ્રશ મોઢામાં કરાવવું પડે ને એના કરતાં બેટર હતું કે તું જેલ કેવું લાગતું ને તો ડાયરેક્ટ મોઢા પર લગાવી જ દેવાનું. આર્યું પેલું સારું રે પેલા કરતા. કોણ કરાવશે? કોઈ ટાઈમ હશે હવાના પોરમાં કરાવવાનો? હું કરાય ને અને આ તો ટ્યુબ એને ખવડાવી દેવાની અને પછી તેને કોગળા બોગળા તો ના કોગળા બોગળા ના હોય એની ટ્યુબ અલગ જ આવે. ખાઈ જાય તો એ વાંધો નહીં નહીં બેનું હે ખાઈ જશે બ્રશ નહીં કરે પણ ટ્યુબ ખાઈ જશે એની ગેરંટી. નહીં ઝપકીને બેઠી જ નહીં રહે એ બ્રશ કરાવવાના. ખબર જો હોય ને? તારું ગિફ્ટ ભૈયા બીજી ગિફ્ટ લાવી જો તારા માટે બેનું. બહુ લેટ આવી પણ હું કાલે મુકાય જ નહીં. પણ હું એવું કરું કે લેટ આવી તો એની ગાઈસ ડિલિવરી આમ તો કાલે થવાની હતી પણ ડિલે થઈ ગઈ ડિલિવરી. એ નહીં આ બાંગડીમાં લગાવવા માટેનો બ્રશ હતો અને આ આખો લાંબો શું હોય? જો એ આંગળીથી કરતો હોય ને તે આંગળીમાં નહીં તો બે બ્રશ હોય એક આ એક આનાથી એ કરી શકો તમે. ગોડું બ્રશ કરજે. બ્રશ કરજે. પકડી લીધો લાવો લાવો પકડી લીધો કે લાવો હવે હું બ્રશ કરે. લાવો તમારો બ્રશ. મિન્ટ ફ્લેવર મંગાવીએ 100 ગ્રામ 600 રૂપિયાની. હા તો એની તો એ બહુ મોંઘું આવે. હા આપણે બ્રશ કરીએ હોય 200 રૂપિયાની ટ્યુબ દોડશું. આ હારું બ્રશ કરે 600 રૂપિયાની ટ્યુબ. લેવીસ જ વસ્તુ હોય. દેખો હે. ખોલવાનું ચાલુ થઈ ગયું. હા જો દશા શું કરે દાંતમાં લઈને? એને બસ ખાલી એને લઈને બધું તોડવું જોઈએ જે આપો એ. મને ખાલી આપો હું તોડે. કે લાવ મારું લઈ લે એનું તારું. બેનું કે મારી વસ્તુ અડવા જ નહીં. જો આતુંય નહીં જો આતુંય નહીં કેવું પકડી જો લઈ લે ડેનું તારું ડેનું. કે લાવ બ્રશ લાવ મારો બ્રશ લાવ ડેનું બ્રશ લઈ લે તારો લઈ લે તારો બ્રશ લઈ લે ઉમા બચ્ચો લઈ લે. એ બ્રશ તારો લે એવું લગાવવાનું નહીં છોકરાને. આ ઉપર ફાટી દો. તોડી નાખશે શું એને શું ખાવું પડે. અહીંયા ગાઈસ પપ્પાના લઈને આવ્યા રાયપુરના ખમણ અને રાયપુરના ભજીયા દેખો. ડબ્બા કરે મૂકવા. એ મમ્મી એક પાવડર તો આપો. અને દેખો આ ભજીયા અને ના ખમણ. કર દે. લો. એજી ગોદીને ઘસીને આપી દે.
તો દેખો ગાઈસ અહીંયા દીદીને લોકો જઈ રહ્યા. મમ્મી એવું કહે કે કાલે તું આવજે ને અહીંયા મદદ કરાવવા માટે. મેં કીધું તું ગાંધીનગર આવી જજે મારા જ. આવજો. બાય બાય. બાય. આમાં બેઠા તો જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય બબુડા. દવાની બવાની કોથળીઓ બધી. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગાંધીનગર રહેવા આવજે હો. હા હાય. પૂરી. આપણે જોડે જઈશું માં વેકેશન પડે તો ત્રણ જણા હો ને. ટાઈમ કાઢજો ગરીબ માણસ માટે. અને એનું કે મને કેમ કોઈ ભાવ નહીં. દેનું કે મને પૂછવાની જરૂર નહીં. તો અહીંયા ગાઈસ દીદીને લોકો જતા રહ્યા. જેટલા લોકો કાલે આવ્યા હતા એટલા ગાઈસ બધા જતા રહ્યા એટલે ઘર હવે ખાલી થઈ ગયું. અમે લોકો જ છીએ એવા ઘરની અંદર. તો ગાઈસ ફાઇનલી હું ઘરે આવી ગયો. હું બહાર ગયો હતો ફ્રેન્ડ જોડે અને ગાઈસ બહાર જઈને આવતા આવતા જ અમને 1 વાગી ગયો. એટલે બધા તો સૂઈ ગયા એટલે હું ફટાફટ આવીને ડાયરેક્ટ રૂમમાં આવી ગયો અને બ્લોગ બનાવું. તો દેખો ગાઈસ હું તમને બતાવું કે બહાર દીદીને લોકો કેવી રીતના ઊંઘે. તો અહીંયા ગાઈસ મમ્મીને દીદી લોકો ઊંઘી ગયા એટલે મેં કીધું હું એ સૂઈ જવો કારણ કે બહુ લેટ થઈ ગયું એટલે આ બ્લોગમાં અહીંયા ચેન્જ કરું. મળીએ કાલના બ્લોગની અંદર. જો તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કમેન્ટ કરી નાખજો કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ. મળીએ કાલના બ્લોગની અંદર. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.